નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજે ગુજરાતના પેરામિલિટરી નિવૃત્ત જવાન દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામના એક બીએસએફમાં જેમણે દેશ સેવા માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપ્યું હોય, એક પારિવારિક સમસ્યાના કારણે જ્યારે સંગઠન એક લેખિત અરજી આપવામાં આવી, જેના માધ્યમથી આજે સંગઠનના એના હોદ્દેદારો, અમારા ઝોન પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો અહીંયા આગળ હાજર થયા। હાજર થવાનું માત્ર ને માત્ર એક જ કારણ કે ગુજરાત પેરામિલિટરી સંગઠન કોઈ પણ દેશના નાગરિકની હોય કે દેશની સંપત્તિ હોય, કોઈ નાગરિકને નુકસાન પહોંચે કે સંપત્તિને નુકસાન પહોંચે એવું કોઈ કાર્ય કર્યું પણ નથી। પહેલાં પણ જ્યારે ઓન સર્વિસમાં ત્યારે પણ અને નિવૃત્ત થયા પછી પણ જે પ્રાપ્ત માહિતી, જે સંગઠને લેટર આપ્યો એના કારણે સંગઠને અહીંની પરિસ્થિતિ જાણવા માટે કે એમના પરિવારની શું સ્થિતિ છે, એમની સાથે શું ઘટના ઘટી છે, એનાથી અવગત થવા માટે પ્રોપર ગ્રાઉન્ડમાં, કેમ કે ઘણી વખતે આપણે લખતા કઈ હોય છે અને ગ્રાઉન્ડની પરિસ્થિતિ કંઈક ઓર હોય છે, જેથી હું તમામ દેશના નાગરિકોને, વિશેષ કરીને ગુજરાતના નાગરિકોને, વિશેષ કરીને આપણા કલેક્ટર સાહેબ, દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લાના એસપી સાહેબ, ગુજરાત ડીજી સાહેબ, પોલીસ ખાતાના તમામને આપણે આવેદન આપ્યું છે અને અહીંયા સ્થાનિક જે સુખસર પોલીસ સ્ટેશન ત્યાં પણ આવેદન આપીને જવાને જે દુઃખ તકલીફના ન્યાય માટે એક અરજી આપેલ છે। અહીંયા આગળ એમના ઘરે એમના પરિવારને જાણકારી મેળવી। આ એક પારિવારિક સમસ્યા છે, કંઈક નાના મોટા ખેતીના પ્રશ્ન માટે। તે જે અહીંયા આગળ રોડ આપણે જોયો તો આપણે સૌથી પહેલાં તો જે જવાન, પીડિત જવાન છે એમને જ આપણે કહેશું કે તમારી સાથે શું ઘટના ઘટી છે એના વિશે થોડું અવગત કરાવજો, થોડું નજીક આવજો, જેથી એમની વાત કદાચ પહોંચી ના શકે લોકો સુધી। સાહેબ, તમારી સાથે શું ઘટના ઘટી છે, મને પ્રોપર તમારા એ પરિવારના સદસ્ય શું થાય છે તમામ વિશે ખુલ્લા દિલથી તમે લોકોને જણાવો। આપણા સરકાર ઉપર પણ ખૂબ જ વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર અને ન્યાય પ્રસન્ન તમને ન્યાય આપશે। પ્લીઝ સર, જ્યારથી હું ઘરે આવ્યો રિટાયર થઈને એના પછી મારા ઘરના મારા વિરુદ્ધમાં ચાલવા માંડ્યા અને 2012 પછી આ લોકોએ ખેતીની અંદર ખેતી કરવા માટે રસ્તા બંધ પહેલા તો સાહેબ રોકું છું, આ પરિચિત આપજો થોડું, કોણ છે, તમારી સાથે જે ઘટના ઘટે છે એ બધા લોકો કોણ છે, તમારા સગા સંબંધી છે કે અસામાજિક તત્વો છે, એના વિશે થોડું અવગત કરાવો। સર, એ મારા પોતાના જ છે, પોતે એક નાનો ભાઈ છે અને એક મોટો ભાઈ છે અને એક ભત્રીજો છે, જાતે ફાધર છે। આ લોકો મારા ઉપર અહીં નહીં રહેવા દેવા માટે હેરાન કરી રહ્યા છે। 2 વર્ષની અંદરથી રસ્તા બંધ કરી રાખ્યા છે ને દેખાય જ છે કે ફરતે વાડ કરીને રાખી છે। અહીંયા સીધે જવા માટે ખેતરમાં રસ્તો નથી। વત્તામાં અહીંથી નીકળે ભાઈને કહી રાખ્યું છે કે કપડાં ફાડી અને એને પોથાઈ જવાનું, પછી હું કાયદાની રીતે એને જેલની કાયમી જેલની અંદર સળિયા ગણતો કરી નાખીશ। ત્યારથી હું અહીંયા નીકળવાનું બંધ કર્યું છે। વત્તામાં પંચાયતનો બોર છે, પાણી નહીં ભરવા દેવાનું, અહીંથી નીકળવા નહીં દેવાનું, ગાળાગાળી કરવાની, કહીએ એટલે કોઈને ખોટું બોલવાનું, ખેતરમાં જઈએ રસ્તા બંધ કર્યા। વત્તામાં કૂવા ઉપરથી પાણી નહીં લેવા દેવાનું। દરેક રીતે હેરાન થઈ રહ્યો છું, એટલે ખૂબ જ હેરાન થઈ રહ્યો છું। ઘરે આવીને આટલી બધી પરિસ્થિતિ દેશની અંદર સર્વિસ કરીને આવ્યા પછી પોતાના ભાઈ મને આવી રીતે હેરાન કરતા હોય તો મારે આના વિશે કયું પગલું શું કરવું, હું એના માટે અરજી, મારા ઉપર પહેલાં 2 કેસ કર્યા। તમારા 2022થી તમે જે એપ્લિકેશન આપી છે તો 2022થી અત્યાર સુધી કોઈને જાણકારી કેમ નથી આપી? શું કામ તમે અત્યાર સુધી સહન કર્યું? કે પરિવારને કોઈને આવવા નથી દેતા અને સગા સંબંધીને આવવા દે, કોઈને રસ્તા જ બધાને બંધ કરી રાખ્યા છે, કોઈ આવવું નહીં જોઈએ અને જવું નહીં જોઈએ। તમે 2022થી અરજી કેમ નથી આપી? પોતાના પરિવારને ખોટી રીતે ફસાવો મારો નિર્ણય નહોતો, પણ આ લોકોએ અતિશય સહન કર્યો। એના પછી મેં અરજી આપી સુખસર અરજી આપ્યા પછી ના પાડી મને અરજી લેવા માટે, તો હું ઝાલોદ જઈને ડીએસપી સાહેબને અરજી આપી। એ અરજીનું આજ સુધી કોઈ નિરાકરણ મને મળ્યું નથી અને 2 વાર મેં એની તપાસ બી કરી કે આની અરજીનું શું થયું, કે તે જમાદાર સાહેબે મને ના પાડી કે આ ભાઈ ઉપર અમે કોઈ કાર્યવાહી કરી શકતા નથી। એટલે મારે સંગઠનનો સહાય લેવો પડ્યો અને સંગઠનને જાણ કરી કે મારો આ પ્રશ્ન છે, પરિવારને કાલે ઉઠીને મારી નાખશે, ગમે તે પ્રોબ્લેમ। મેં એ લોકો એમ કે ધાનપુરની મારા પાસે 2 પાર્ટીઓ છે
હું કોઈ બી પાર્ટી પાસે મરાવી નાખીશ, ગમે ત્યાં નાખી દઈએ છીએ. ઘણા રેલવે લાઇનની અંદર નાખી રાખ્યા છે, આજ સુધી મને કોઈએ પૂછ્યું નથી. આવો જવાબ કર્યો મને. કોણે જવાબ કર્યો? મારા પોલીસવાળા ભાઈ છે એને. અચ્છા, એટલે સત્તાનો દુરુપયોગ કર્યો. સત્તાનો દુરુપયોગ કર્યો છે. વત્તામાં એ લોકો અપુસો અહીંથી ભગાડવાની કોશિશ કરી રહ્યા છે કે અહીં જોઈએ જ ને. ફાધર પણ ના પાડે કે મારો છોકરો જ નથી એમ. તમારે કોની સહાય લેવી? આના માટે મેં પ્રશાસનને જાણ કરી છે અને સરકાર મારા માટે જેટલો બી બને એટલા જલ્દી એનો નિર્ણય લે અને મારા માટે કાર્ય પૂર્ણ કરશે એવી આભારી માનું છું. નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતના નાગરિકને અને ખાસ કરીને સરકાર સુધી અને પ્રશાસન સુધી માહિતી મોકલવા માગે છે. આપણે એમની આપવીતી જાણી આપણે થોડું એમનું જોશું કે એમનું ઘર અહીંયા આગળ છે અને ત્યાંથી જે એમનું આવવા જવાનું આપણે આગળ ચાલશું. તમે થોડા મેઇન વસ્તુ શું છે કે જે પ્રશાસન, જે કાયદાકીય જવાન છે, એ ચાહે આર્મીના હોય કે પેરામિલિટરીના જવાન હોય, એ જવાનોએ દેશના નાગરિકોની શાંતિ સુરક્ષા માટે પણ અહીંયા આગળ ઘટના જ કંઈક અલગ છે. બંને જ સુરક્ષાકર્મી છે. એક નિવૃત્ત જવાન છે જેને દેશ માટે પોતાનું સર્વોચ્ચનું યોગદાન આપ્યું હોય. વિશેષ બંને એક જ પરિવારના હોય તો આ એક જે એકતાનું પ્રતીક કહેવાય. બંને એક જ માતા પિતાના બંને પુત્રો છે, પણ એમની સાથે આ ઘટના ઘટી છે. તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક જે શું તકલીફ છે એના માટે હું પ્રશાસનને વિનંતી કરું કે એના જે જવાને 2022માં જે અરજી આપી છે એ અરજી ઉપર તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવે. અમે એમ નથી કહેતા, જે પણ હોય કાયદાકીય રીતે સખ્તમાં સખ્ત જે જવાને જે ભૂલ કરી હોય એના ઉપર સખ્ત, કેમ કે પીડિત જવાન છે એને પોતાની આપબીતી બતાવી. અહીંયા આગળ આપણે અહીંયા સંગઠન માત્ર ને માત્ર એક ગ્રાઉન્ડની પરિસ્થિતિ જાણવા માટે આવ્યું છે. સંગઠન કોઈ બી રીતે કોઈ કાયદા કાનૂન વ્યવસ્થા હાથમાં લેતું નથી. માત્ર ને માત્ર કે આ જવાન જે અરજી આપી છે એની સત્ય હકીકત શું છે એ જાણવા માટે કે એમના પરિવારને કેવી રીતે તકલીફ આપવામાં આવે છે. પણ આજે જ્યારે અમે આવ્યા એમને જે જણાવ્યું છે પરિવારે કે અહીંથી એમનું ખેતર પાછળની સાઈડે ખેતર હોય છે, એટલે આ રસ્તો પણ બંધ કરેલો. અહીંથી એમના ખેતરે પેલી બાજુ જવાનું હોય, અહીંયા પણ કાંટા, બરાબર ને? કાંટા મૂકી જાય. એટલે આ ભાઈ પોતાનું આજીવન પરિવાર ગુજરાન પોતાની ઈમાનદારીથી ચલાવતા હોય તો એમના માટે જવા આવવાનો રસ્તો પણ આપવો જો. જેથી હું કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે જે આવવા જવાનો રસ્તા માટે તમે આ પરિવારનો યોગ્ય નિકાલ કરો. આના પછી એક બીજી પણ જમીન છે, ત્યાં પણ એમને ખૂબ જ એટલે શોર્ટમાં કહીએ કે એમને ખેતી માટે પણ જવું હોય તો કોઈ રસ્તામાં તમામ જગ્યાએ વારે ઘડે અડચણ આવે છે. અને ભાઈએ 2022થી કન્ટિન્યુ એમનો પરિવાર પરેશાન થઈ રહ્યો છે. એ પરેશાનના એમની એક જ ભાવના હતી કે હું આ વસ્તુ સંગઠનને કે પ્રશાસનને ના જણાવું, કારણ કે આ ઘરની વાત છે. મારા ભાઈને હું રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ, પ્રાર્થના કરીશ કે ઘરની વાત ઘરમાં જ પતી જાય. પણ જ્યારે આ વાત 2022થી એટલે આજે 24માં આપણે છીએ, એટલે 2-2.5 વર્ષ સમજી લો કે આટલો લાંબો સમય જે એમને માહિતી આપી છે, જે એમને અરજી આપી છે સંગઠન, એ પ્રમાણે આટલો મોટો લાંબો ગાળો હોય એટલે આટલા લાંબા ગાળાથી એ જવાન પીડિત હોય તો જવાન પણ ક્યાં સુધી સહન કરે, એનો પરિવાર ક્યાં સુધી સહન કરે. જેથી હું વિનંતી કરીશ પ્રશાસન અને જે એમને જે સંગઠનને માહિતી આપી છે કે જે પોલીસના જવાન છે અવારનવાર ગાળાગાળી કરવી, એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવી અને ખાસ કરીને કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરવું, આ દરેક પોલીસ કર્મચારી ઉપર સંગઠન આક્ષેપ નથી કરી રહ્યું, પણ એકાદ બે આવા જે કૃત્યોના કારણે સમગ્ર પોલીસ પ્રશાસન શરમ આવે એવું કામ થઈ રહ્યું છે. જેના માટે હું વિનંતી કરીશ કે આપ ચોક્કસ પ્રશાસન અને સરકાર આ વિષયને ગંભીરતાથી લે અને જે પણ હોય, જે એના ઉપર જે પણ આરોપી હોય, જેણે પણ દબાવ કર્યો હોય, એમના ઉપર માનસિક ત્રાસ આપેલો છે એમના પરિવાર ઉપર, તો ચોક્કસ હું સરકાર ઉપર ખૂબ વિશ્વાસ રાખી રહ્યો છું. કારણ કે સરકાર ખૂબ જ જવાનો માટે સંવેદનશીલ છે અને માનનીય યશસ્વી ગૃહમંત્રી, અમારા લોકલાડીલા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે એમને જ્યારે પણ અમે સંગઠન મારફતથી આવા કોઈ પણ ગુજરાતમાં જ્યારે પણ આવી ઘટના ઘટે જ્યારે એમને અવગત કરાયો હોય એમને ચોક્કસ આના ઉપર ગંભીરતા દાખવી છે અને તાત્કાલિક આનું નિવારણ કર્યું છે. એટલે હું આશાને વિશ્વાસથી કહી રહ્યો છું આ પરિવારને, આપણું સરકાર જવાનો માટે ખૂબ સંવેદનશીલ છે અને એમને હર્ષ સંઘવી સાહેબની
તેઓ ખુદ ઓર્ડર પણ બહાર પાડેલો છે. કોઈ પણ નિવૃત્ત જવાન પેરામિલિટરીનો હોય કે આર્મીનો હોય, એ પરિવાર શહીદ પરિવારનો હોય, એમની દુઃખ તકલીફ કોઈ કારણથી કોઈ પ્રશાસનમાં જાય, કોઈ સરકારી વિભાગમાં જાય તો એમનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. એટલે આ ઓર્ડર પ્રમાણે પણ મને વિશ્વાસ છે કે જ્યારે હર્ષ સંઘવી સાહેબ આવું ટાઈપનું લેટર જો આદેશ જાહેર કરતા હોય તો ચોક્કસ આપણા પેરામિલિટરી જવાનને ન્યાય મળશે. જે પણ સત્ય હકીકત હશે એ સામે આવશે અને જે પણ ગુનેગાર હશે, જે પીડિત જવાન હશે એને પણ ન્યાય મળશે, એના પરિવારને ન્યાય મળશે. એટલે આશા વિશ્વાસ રાખીને હું નાગરિકોને વિનંતી કરીશ કે આ વિડીયો જેટલો હોય એટલો આપ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, જેથી આવા પોલીસ અધિકારી જે પોતાનો ખોટો રોબ જમાવતા હોય છે કે કાયદા કાનૂન વ્યવસ્થા જાણવું સારી વાત છે, નીતિ નિયમો જાણવી સારું વાત છે, પણ એને તમે ખોટી રીતે ઉપયોગ કરો, ખોટા આપણા જવાનને ક્યાંક ને ક્યાંક આ રીતે ધમકીઓ આપો, એ કોઈ પણ રીતે વ્યાજબી નથી. તેથી હું એસપી સાહેબ, કલેક્ટર સાહેબને ફરીથી અવારનવાર, ડીજી સાહેબને, ગૃહમંત્રી સાહેબને, માનનીય યશસ્વી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીશ કે આ વિષયને ધ્યાન ઉપર લેવામાં આવે અને આપણા જવાનને ન્યાય મળે. એ જ આશા રાખી હું મારી વાતનો વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.